અને વિશ્વામિત્રના જીવનમાંથી બે ચીજ મારે ને તમારે શીખવાની. એક તો કામને આધીન ક્યારેય ન થવું, એ આપણી સિદ્ધિને વિઘ્ન કરનારી ચીજ છે. આપણે જોયું કે પહેલું તપભંગ કામ દોષે કર્યું. એક બે વાત મારે કેવી. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. અર્જુન પૂછે છે કે હે પ્રભુ, ઈચ્છા ન હોય છતાં પણ આ પાપના માર્ગે કોણ દોરી જાય છે જીવને? અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. પુરુષ એટલે પુરુષ શબ્દ એટલે નરવાચક નથી. પુરુષ એ માનવ માત્ર માટે વપરાતો શબ્દ છે. એમાં નર બી આવી જાય અને નારી બી આવી જાય. પુર એટલે શરીર. પુરી શેતે ઇતિ પુરુષ. જે આ શરીરમાં નિવાસ કરે છે એને પુરુષ કહેવામાં આવે. શરીરમાં નિવાસ આત્મા કરે છે એટલે બધા જ આત્માને પુરુષ શબ્દથી કહેવામાં આવે. તો કહે છે કે આ પુરુષ કે તા માનવ કોની પ્રેરણાથી પાપના માર્ગે ચડે છે? અને ત્યારે કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. ગીતાનો 3જો અધ્યાય. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, એ કામ છે અને એ ક્રોધ છે, આ બે એવા ભૂખાળવા છે કે આને તમે ગમે એટલું ખાવાનું દ્યો છતાંય આ ધરાતા જ નથી. કામ અને ક્રોધ એ બેને ખાવાનો ખોરાક તમે ગમે એટલો આપો પણ એ કોઈ દી ધરા. મહાશન, બહુ ખાનારા છે આ બે જણા. મહાપાપમાં, આ જ બે પાપી દોષો છે જે જીવાત્માને પાપ કરાવે છે. વિદ્ધિ એનમ હિ વૈરિણમ. દુશ્મન બીજા કોઈ નહીં, જીવના મોટામાં મોટા દુશ્મન કામ અને ક્રોધ છે. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા. ફેસબુક જરૂર વાંચજો પણ ક્યારેક ક્યારેક ભગવદ્ ગીતા પણ વાંચજો બાપા. આજે આમાં જે મળે ને ભાઈ, આ તત્વ. જો એક વાત, આજે જે ભાઈ થરાથી આવ્યા હતા એ વાત કરતા હતા ને, આ 1.5 વર્ષ પહેલાં એ સુરત ગોતતા આવેલા. ત્યારે તો એને કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું કે કોઈ સત્સંગનું જ્ઞાન નહીં, પણ એક વ્યસન હતું જીવનમાં અને મૂકવા માટે, રિવર્સ ગેર પાડવા માટે આવ્યા હતા. આજે 1.5 વર્ષ વ્યતીત થયું, મને કે એ વ્યસનની હામું મેં નથી જોયું પછી તે લ્યો ભાઈ. અને એના ધર્મપત્ની એટલા રાજી થયા. અમારો કે આખો પરિવાર સારું જીવન જીવે માણા, એના ઉપર એનો આખો પરિવાર રાજી થાય, પોતે બી સુખી થાય, એનો પરિવાર બી સુખી થાય. આ શાસ્ત્રો અને સંતોની વાણી એ આપણને સુખી થવાના ઉપાય બતાવે છે. અને કામ બાબતમાં મારે તમારે બધાએ બહુ જાણવા જેવું કે કામ છે ને એ દોષ પણ છે અને કામ છે એ પણ દેવ પણ છે. એટલે આપણી હિન્દુ સંસ્કૃતિ એટલી સરસ કામ વિશેની ફિલોસોફી બતાવે. કામ દેવ પણ કહેવાય, તમે બધા જાણતા હશો. કામ દેવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અને કામ એને દોષ પણ કહેવામાં આવ્યો છે. હરેક ચીજ ગુણ પણ છે અને દોષ પણ છે. એની બાઉન્ડ્રી છાંડી જાય એટલે એનો એ ગુણ દોષમાં પરિણામ પામી જાય. જો એની મર્યાદામાં રહે તો એ ગુણ છે, અને જો મર્યાદા છાંડે તો એની એ ચીજ દોષમાં પરિણામ પામી જાય. બપોરે આપણને દૂધપાક ને ભજીયાન બનાવ્યું હોય ને ખાવું ભાવતું હોય ને તમે એનું લિમિટમાં ખાઓ શરીરની માટે, તો એનાથી શરીરનું પોષણ થાય. અને ખાવું જોઈએ, એની કોઈ ના નહીં. પણ જોઈ દૂધપાક ને ભજીયામાં લિમિટ ન રહે આપણને, અને ઓવર ખવાઈ જાય અને પછી ઝાડા થઈ જાય તો એ પોષણને બદલે શોષણ કરે. આમ ઢીલા કોથળા જેવો કરી નાખે તણદીમાં. તમે જુઓ ને તો એના ઈ તે ભજીયા, એનો ઈ દૂધપાક. બહુ કોમન, એક જ દ્રષ્ટાંતથી આમ સમજાઈ જાય એવી વાત. જો તમે એને લિમિટમાં એનો આહાર કરો
જે મર્યાદામાં રહી તો પછી એ પોષણ કરે, અને જો મર્યાદામાંથી બહાર ગયા એટલે એનું એ પદાર્થ શોષણ પણ કરે. જો માણસ નિયમમાં રહે તો કામ દેવ પણ છે, અને જો નિયમ બારો જાય તો એ કામ દોષ પણ છે. 25 ઇંચ વરસાદની જરૂર હોય ને 25 ઇંચ વરસાદ સમયે સમયે પડે તો પાક હારામાં હારો થાય, પણ એ 25 ઇંચની જગ્યાએ 50 ઇંચ ખાબકી જાય એટલે પાકને બધાયને પીળો કરી નાખે ને હૂકવી નાખે, જેને આપણે કહીએ ભીનો દુકાળ પડ્યો, ભીનો દુષ્કાળ પડ્યો. એમ કામ બાબતમાં આપણા શાસ્ત્રોએ બહુ સરસ વાત કીધી. વીર્ય છે એ શક્તિ પણ છે. વીર્યને શક્તિ કહેવામાં આવી. વીર્યની બે ગતિ બતાવી શાસ્ત્રમાં, એક ઉર્ધ્વ ગતિ ને એક અધોગતિ. અધોગતિ જે છે વીર્યની એ સંતાન પ્રાપ્તિ માટે છે, અને ઉર્ધ્વ ગતિ છે એ ઈશ્વર પ્રાપ્તિ માટે છે. ઉર્ધ્વ ગતિને બ્રહ્મચર્ય વ્રત કહેવામાં આવ્યું, એને ઉર્ધ્વ રેતા પુરુષ કહેવામાં આવે. બહુ શબ્દ બી સમજ્યા જેવા. મને તો ઘણીવાર એમ થાય કે આવી ફિલોસોફી હિન્દુસ્તાન સિવાય ક્યાંય તમને જોવા જાણવા બી મળે નહીં. બે ગતિ વીર્યની, અધોગતિ ઉર્ધ્વ ગતિ. અધોગતિ એ સંતાન પ્રાપ્તિ માટે છે, ઉર્ધ્વ ગતિ ઈશ્વર પ્રાપ્તિ માટે છે. એટલે વીર્ય શબ્દનો પર્યાય શબ્દ સંસ્કૃતમાં છે રેતસ. ઉર્ધ્વમ રેતઃ યસ્ય સહ ઇતિ ઉર્ધ્વ રેતા. જે બ્રહ્મચારી પુરુષ હોય એને ઉર્ધ્વ રેતા પુરુષ પણ કહેવામાં આવે. હવે જે અધોગતિ છે વીર્યની, એને કામ કહેવામાં આવે. અને કામ છે એ 3 પ્રકારનો બતાવવામાં આવ્યો: તામસી કામ, રાજસી કામ અને સાત્વિક કામ. તામસી કામ કોને કહેવાય? કે જે છેડતી કરવી, કોઈ બળજબરી કરવી કે કોઈને એવી રીતે હેરાન કરવા, એ તામસી કામ છે. એનું ઉદાહરણ રાવણ, વિનાશ કરનારો થાય તામસી કામ. ઘણા બધા આપણા શાસ્ત્રોમાં કીચક હતો, વિરાટ નગરીમાં કીચક હતો, વિરાટ રાજાનો સાળો. હમણાં એની કથા મારે સુરતમાં 1 થી 7 તારીખ આવતી 1 તારીખેથી વિરાટ પર્વની કથા મારે કરવાની, એટલે કીચકને મારે સંભાળવો પડશે. હા, અને એ 100 ભાઈઓ સહિત મર્યો કીચક ભીમથી. એનું કારણ એનો તામસી કામ હતો. રાવણનું મૃત્યુ થયું, વિનાશ થયો, એનું કારણ તામસી કામ હતો. તામસી કામ જે છે એ વિનાશ કરનારો છે. બળજબરી કરવી, છેડતી કરવી, આ તામસી કામ છે. કેવળ પોતાના સુખ માટે ભોગવવામાં આવતો કામ એ રાજસી કામ છે. અને સંતાન પ્રાપ્તિ માટે ભોગવવામાં આવતો કામ એ સાત્વિક કામ છે. આ 3 પ્રકારના કામ શાસ્ત્રોમાં બતાવ્યા છે.